શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિતાત્મના સિમંદર વીર કુંદના બાહ્યંતર વિભવો તારા તારે નવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વહેવારો ચિત ઘન વિષેકા ન મળે. મંજુભાઈ. રંજનબેન બોલો. રંજનબેન રંજનબેન બોલો. હા હા ન હૈયું સત હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જડકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપન વડે ભાવેન્દ્રિમાં અંસમાં ટંકોત્કેન અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. હાજી ડોલી આવી ગયા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઇન્દુબેન. બોલો. માસી તમે જ બોલો, મારું ગળું નથી. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાળી ચી મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય હો. આજે પરીક્ષા છે. નો પ્રોબ્લેમ. તમારે દોડે કે બાનું કાઢીને જવું જતું તો જતી રે.
મારો ડોલીનો અવાજ બેસી ગયો છે. આ અવાજ બેસી ગયો અવાજ છે. બેસી ગયો છે એટલે બોલાશે નહીં. એ રાઇટિંગમાં જવાબ આપશે. પાનું મળી ગયું ને એ પાનું છે. ચલો મામા તમારા સ્ટુડન્ટ એટલા ડરપોક નથી. ઓકે હમ. ચલો શરૂ કરું છે. ચલો 75 ગાતા 75 જોડકા જોડો. પહેલું બીજું કર્મનું પરિણામ અને નો કર્મનું પરિણામ. સામે છે શરીર સંસ્થાન આદિ પૂતગલ પરિણામ અને દ્રવ્ય અને અથવા ભાવ કર્મ અપરૂપ પરિણામ. ક્રોસમાં 1B ક્રોસમાં ક્રોસમાં. ક્રોસમાં માટી અને ઘડો હમ. અને વ્યાપ્ય એટલે કે કર્મ અને કાર્ય અને વ્યાપક કરતા. ક્રોસમાં. ક્રોસમાં માટે ઘણો કરતા અને માટી વ્યાપ્ય વ્યાપક. કરતા અચળ કર્મ અને ક્રોસમાં 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 કરતા જે ઈષ્ટ હોય તે કરતા અને સ્વતંત્રપણે તે કર્મ. એવી ક્રોસમાં. બરાબર. અસદબુદ્ધ અને સદબુદ્ધ વ્યવહાર. જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞાન રાગને જાણે છે. ક્રોસમાં. ક્રોસમાં આ સદબુદ્ધ જ્ઞાન ક્રોસમાં ક્રોસમાં. સ્વદેશ પરદેશ અને ભક્તિ આદિનો રાગ અને અનંત ગુણોનો સાગર. ક્રોસમાં અરે હા ક્રોસમાં. હવે ક્રોસમાં નહીં આવે. એમ 4 છે ને. 4 છે ને 4. 85 ગાથા 862 પછી પ્રવચનસાર ગાથા 102 કાળ લબ્ધિ અને સમયસાર ગાથા 75. હા કોર્સની બહારની વાત છે. કોર્સમાં બધું વિકારી પરિણામ જે સમયે થાય તે સમય તેની આ કાઢ નાખો અહીંયા. ઉત્પત્તિનો કાળ છે, તેની જન્મ ક્ષણ છે. 11 ને એ 11 અને એ સામે એવું થયું ને? હા બધા એવી રીતે એટલે ખોટું ખોટું. અચ્છા હજી આગળ આગળ આવશે આગળ વિકારના પરિણામ પોતાના ષટકારકપણે દ્રવ્યગુણ પર્યાયની અપેક્ષા વિના થાય છે. હા તો એ 11 ની સામે બી કાળલબ્ધિને કારણે જીવ તે પ્રકારના વિકારી પરિણામ તે કાળે થાય તે કાળે થાય છે. કાળ લબ્ધિ અને રાગ એ પૂતગલ કર્મનું કાર્ય છે. કર્મ સ્વતંત્રપણે કરતા થઈને વિકાર કરે છે. એ 75 હતી. 75 14 5 11 12 13 14 પ્રવચન સાર ગાથા 102 માં એ આવ્યું ને વિચાર જન્મ ક્ષણે પ્રવચન સાર 75 માં એક મિનિટ હું જોઉં છું. મારો સવાલ જવાબ જવાબ. ઓકે 75 માં પહેલું શું છે? 11 જો માં 11 માં બી જે થાય 11 માં છે બી તે 12 માં એ 12 માં એ 13 અને 14 માં ડી 14 માં ડી ને કાળ લબ્ધિ 17 માં કાળ લબ્ધિને કારણે. બધા એગ્રી છો બધા? હા આ બધાની ખબર જ નથી ગાથાની. હા. બે ગાથાની. મંજુબેન સાચા હોય 65 માં ગુરુદેવ હંમેશા એને કોટ કરતા હતા. 62 નું આપે દાખલો હા, so દ્રવ્યગુણની અપેક્ષા વિના થાય છે. હમ. 85 બાથા એક વાર વર્ણિજી સાથે થઈ ને વર્ણિજી સાથે ચર્ચા હા એ 85 ગાથા 62 પર 62 પર હતી. તો વિકારના હા. પરિણામ ષટકારકપણે દ્રવ્યગુણની અપેક્ષા વિના થાય છે. આ સિનિયર લોકો માટે છે. અને એટલે એમ કહેતો વર્ણિ શું કહેતા હતા કે જો હા વિકાર થતો હોય આત્માથી તો વિકાર સ્વભાવ થઈ જાય. બરાબર એટલે એને સમજાવવા માટે કીધેલું કે એ તો એના ષટકારથી થાય છે એમ. એ પર્યાયનો સ્વભાવ છે. એટલે આ મોટી બરાબર. ચર્ચાનો વિષય હતો. પછી સાચી 102 પ્રવચનસાર ગાથા 102 એ તો હા, બધાને ખબર છે. ઉત્પત્તિનો કાળ છે. ઉત્પત્તિનો કાળ છે. જન્મ ક્ષણ છે હા 13 અને સી તો સામે સામ છે. કાળ લબ્ધિ ને કાળ લબ્ધિ અને સમયસાર ગાથા 75 એટલે આપણે આ ગાથા અત્યારની રાગ એ પૂતગલ કર્મનું કાર્ય છે. કર્મ સ્વતંત્રપણે કરતાથી ને વિકાર કરે છે. એ બરાબર મહેશ કર્મ પૂતગલથી થાય છે. Right. બરાબર
કર્મ હા, ઓકે. કર્મ તો કર્મો કરે છે. એટલે પૂતગલનું પૂતગલ સાચું. થયું એમ. એટલે કર્મ પૂતગલ પૂતગલ. થયું. આ 75 ગાથા હતી એટલે. ઓકે, સાચું ને ખોટું બતાવો. આ ગાથામાં મિથ્યા દ્રષ્ટિ જીવની વાત કરવામાં આવી છે. કઈ ગાથામાં? 75 ની વાત. 75 ગાથા છે, 75. અચ્છા, 75 ગાથા પર છે બધા. ખોટું ખોટું. 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 કોની વાત કરી તો પછી? સમ્યક દ્રષ્ટિ. જ્ઞાની કેવી રીતે ઓળખાય? જ્ઞાની. કેવી રીતે ઓળખાય? બીજું, આ ગાથામાં સમ્યક દ્રષ્ટિ જીવ કઈ રીતે ઓળખાય તેની ઓળખાણનું ચિહ્ન શું છે એ બતાવવામાં આવ્યું છે. સાચું. 3, આ ગાથાની ટીકામાં મોહ શબ્દનો અર્થ મિથ્યાત્વ થાય છે. સાચું. ખોટું. કેમ મોહનો અર્થ મિથ્યાત્વ ન થાય? અને આ સમ્યક દ્રષ્ટિ જીવની વાત છે તો પછી થાય. એની ટીકામાં શું છે એ જોવું પડે ને. ટીકા વાંચો. એમાં આ બધું મારું નથી એમ કે કર્મ અને નો કર્મ આવે છે ને, આ મોહ અને પેલું પાછળ નો કર્મ આવે, આ કર્મમાં આવે છે. એ ગાથા છે. બરાબર છે, જે છે બરાબર છે. આ ટીકામાં, આ ગાથાની ટીકામાં મોહ શબ્દનો અર્થ મિથ્યાત્વ થાય છે. ચારિત્રની વાત નથી કરતી. અચ્છા. સમ્યક દ્રષ્ટિએ મિથ્યાત્વને જીત્યું છે, ચારિત્રમાં નથી જીત્યો. હવે એમ બીજામાં જો આવશે. કર્મ. એટલે સાચું હા. કે ખોટું? સાચું છે. સાચું સાચું. ત્રીજું સાચું. સાચું. હા. ત્રીજું સાચું. અચ્છા. હવે ચોથું, આ ગાથાની ટીકામાં મોહ શબ્દનો અર્થ ચારિત્ર મોહ અર્થાત પર તરફની સાવધાનીનો ભાવ, રાગ દ્વેષ, સુખ દુઃખ આદિ થાય છે. એ ખોટું. આમાં છે ને આમાં મોટું કર્યું છે આપણે બધા. બીજું વાંચી લઈએ છે ને હંમેશા પાછલું, હા એટલે તો. એ કઈ કરીને આમાં ઉલટું કર્યું છે. તો શું લાગે આપણે પહેલું ખોટું ને બીજું સાચું, હા, આમાં ઉલટું કર્યું. બરાબર. ઓકે, આમાં ચારિત્ર મોહની વાત નથી. અચ્છા. ઓકે. 5, આપણા વિકારનો કરતા આપણે જો પૂતગલને કહીશું તો આપણે સ્વચ્છંદી થઈ જઈશું. મહેશ કહે છે આપણા વિકારનો કરતા આપણે પૂતગલને કહીશું તો આપણે સ્વચ્છંદી થઈ જઈશું. બરાબર છે કે ખોટું છે? સાચું છે. ખોટું. સાચું છે. ખોટું. આપણે ફેમસ કીધા કરી કે ભાઈ આ તો પૂતગળે કર્યું છે. આ પછી બે આપણે છે ને, બે. હા, 5માં. આપણે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. પણ સ્ટેટમેન્ટ ખોટું છે. સ્ટેટમેન્ટ સાચું છે ખોટું છે? ખોટું છે. ખોટું છે. પછી જ્ઞાની એ થઈ જાય. જ્ઞાની કેવી રીતે ઓળખાય એ વાત છે ને. એટલે જ્ઞાનીને તો એ કર્મનું જ લાગે ને. એટલે 5મું ખોટું ને? હા. ઓકે, બધા એગ્રી? હાજી. ઓકે. સાચું ખોટું. છઠ્ઠું, વિકારનો કરતા પૂતગલ છે એમ કહીને આચાર્યશ્રી આપણને સ્વભાવની દ્રષ્ટિ કરાવવા અને અનાદિકાળનું વિકારનું કરતાપણું છોડાવવા માંગે છે. સાચું. 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 તમારી ટેકનિક બદલી ગઈ. હા. ના ના બરાબર છે. એકમાં જ બદલાય બાકી તો હા, એ તો પહેલાની જેમ છે. 7મું, આત્મદ્રવ્ય સ્વયં સ્વતંત્ર થઈને દયાદાનાદિ વિકારી પરિણામ કરે છે. સાચું. ખોટું જ આવે ને તો. આત્મા ખોટું. નથી ખોટું કરતું. આવે ને. ખોટું. ખોટું. તો સાચું શું છે? એ તો એનો જ્ઞાતા છે. રાગ એટલે પર્યાય સ્વતંત્ર રીતે પોતાના સટકારોથી પરિણમે છે. હવે પણ આને 8મું જુઓ. જ્ઞાનીને તો 8માંથી ખબર પડે. 8મું, પૂતગલ આત્મદ્રવ્ય સ્વતંત્ર થઈને દયાદાનાદિ પરિણામ કરે છે. પૂતગલમાં. એને દયાદાનના પરિણામને જાણે છે. આ તો પૂતગલની વાત આવી. પૂતગલ. ના છઠ્ઠું કરે છે, પૂતગલ. બરાબર છે. 8મું સાચું છે. પૂતગલ છે, જે જીવ નથી. પૂતગલ સ્વતંત્ર થઈને દયાદાની કરે છે. સાચું. સાચું. જો આત્મદ્રવ્ય કરે તો મુજબ આ 7મું થઈ જાય. હા. પૂતગલ સ્વતંત્ર થઈને કરે છે. પૂતગલ બરાબર. દયાદાનાની ભાવ પૂતગલ ને થાય છે. આ 75 ગાથા છે. હા. જો આત્મદ્રવ્ય કરે તો 7મું થઈ ગયું. 7મું તો આપણે ખોટું કીધું ને. 7મું હા. તો જે 8માં આત્મદ્રવ્ય ના આવે, પૂતગલ કરે છે.
આત્મદ્રવ્ય નથી કરતું, પૂતગલ કરે છે એમ. હમ. સાતમું ખોટું ને આઠમું આઠમું સાચું. બરાબર. હમ. હવે 9. આત્મદ્રવ્ય નિશ્ચયથી સ્વયં સ્વતંત્ર થઈને નિર્મળ પરિણામ કરે છે. સાચું. પરિણામ બોલો, તો બોલો. પરિણામથી થાય છે. જ્ઞાની પરિણામ તો પરિણામથી થાય છે. દ્રવ્ય દ્રવ્ય અપરિણામી. હે દ્રવ્ય અપરિણામી રહે છે હા. અને પરિણામ પોતાથી પોતાને સ્વતંત્ર. સાચું કે ખોટું? એટલે એટલે નવમું. ખોટું દ્રવ્ય કરે કહી છે એમ શકાય. તો ખોટું. યા 9મું ખોટું. હમ. આત્મદ્રવ્ય સ્વતંત્ર થઈને નિર્મળ પરિણામ નથી કરતો. આપણને લાગે છે આત્મદ્રવ્ય નિશ્ચયથી સ્વયં સ્વતંત્ર થઈને નિર્મળ પરિણામ કરે છે. તો કરતા થઈ જાય, અકર્તાને બદલે કરતા થઈ જાય. જો આમાં શું લખ્યું? 10મી જુઓ, 10મી જુઓ, 10th. નિશ્ચયથી આત્માની પર્યાયમાં થતા નિર્મળ પરિણામ તે પર્યાયના ષટકારકથી થાય છે. કરેક્ટ કરેક્ટ. એ સાચું. સાચું. એટલે 9મું ખોટું, 10મું સાચું. હા બરાબર. ષટકારકથી થાય છે. મહેશ, બરાબર છે? હમ. હા બરાબર. ઉપરથી ગયું. યા યા આત્મદ્રવ્ય નથી કરતા, દ્રવ્ય નથી કરતું, પર્યાયના હા. ષટકારકની વાત છે આમાં. 11મી બરાબર. 75 ગાથામાં. હા તો આપણને આ રીતે છે ને બધાને યાદ રહી જાય પેલા, એટલે બધાને રિમાઇન્ડ થઈ જાય, નહીં તો ભૂલી જવાય હા, ભૂલી ગયો. આ બધા સવાલમાં. 11 11 થઈ ગયું ને. 12મું. 11 બાકી છે. 11 બાકી છે. 10 થયું. આત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વ્યાપક થઈને એટલે કે પ્રસરીને રાગાદી વિકારમાં વ્યાપ્ય થાય છે. ખોટું. ખોટું ખોટું. ખોટું. ઓકે. 12. રાગ સંબંધીના જ્ઞાનના પરિણામનો કરતા આત્મા ઉપચારથી છે. સાચું. 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 ઉપચારથી છે, પછી ઉપચારથી છે, ખરેખર નહીં. હા, હમ. બરાબર. 13. લોકાલોકનું જ્ઞાન એ લોકાલોકનું જ્ઞાન નથી, પરંતુ પોતાનું જ્ઞાન છે. સાચું. 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 14. પૂતગલને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધ નિશ્ચયથી છે. ખોટું. ખોટું. વ્યવહારથી ખોટું. અ, નિશ્ચયથી નથી. વ્યવહારથી છે. બરાબર. હમણાં છે ને નાચનભાઈ ટેપ આવી છે બીજી, દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ. એમાં આ બધી હા. ઘણી વાત કરી છે. અને એટલે એમાં શું થાય? એમાં તો નઈને જ કાઢી નાખાય. સ્વભાવથી શું થાય છે? સ્વભાવથી. એટલે એમાં થોડા આન્સર છે જુદા આવે આના કરતા. પણ હવે હમણાંથી લેતા આપણે અત્યારે આપણે જે છીએ એની વાત કરીએ છીએ. બરાબર. 15મું. પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. તું પૂતગલ પરિણામ પૂતગલ જેનું પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, એટલે પૂતગલનું જ્ઞાન, પૂતગલનું સાચું તે છે. જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. સાચું છે. બધા બરાબર. બાકીના બરાબર. બધા સાચી છે બધા. યા સાચું છે. સાચું છે. સમજાવો મહેશભાઈ ને મંજુલાબેન. પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જે જ્ઞાતાનું વ્યાપ્ય જે બાર પૂતગલ પરિણામ થાય છે એનું જ્ઞાન અંદર થાય છે અને એમાં આપણે જ્ઞાતા વ્યાપેલો છે. એટલે પર્યાયમાં દ્રવ્ય વ્યાપેલું છે ને, એટલે એ જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય વ્યાપેલું છે. જ્ઞાનમાં જીવ જ વ્યાપી. પૂતગલનું જે જ્ઞાન થયું, રાગનું જ્ઞાન થયું, હા બરાબર. પણ જ્ઞાનમાં તો જ્ઞાયક જ વ્યાપેલો હોય ને. હા રાઈટ. રાગમાં ના વ્યાપેલો હોય, રાગમાં ના વ્યાપેલો હોય, પણ જ્ઞાનમાં તો જ્ઞાયક જ વ્યાપેલો હોય ને. રાઈટ. ઓકે. સાચું કે જૂઠું બતાવો. નંબર 3. જ્ઞાની એને કહેવાય કે જેને બુદ્ધિપૂર્વક રાગ ન હોય. સાચું. 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 જ્ઞાની એને કહેવાય કે જેને બુદ્ધિપૂર્વક રાગ ન હોય.
હજી જ્ઞાનીને હજી અનંતાનું બંદી સિવાયનો રાગ તો છે. હા છે પણ બુદ્ધિપૂર્વક એટલે બુદ્ધિપૂર્વક નો રાગ તો સાધકને અને એ બુદ્ધિપૂર્વક નો હોય. અનંતાનું બંદી નહીં પણ પ્રત્યાખા ન પ્રત્યાખા. જેમાં છે ને આપણે ન હોય છે ન હોય એમાં જરા ગોટાળો થાય છે. જ્ઞાની એને કહેવાય કે જેને બુદ્ધિપૂર્વક રાગ ન હોય, એટલે કે હોય એમ થયું ને, એનો અર્થ ન હોય એટલે હોય. ન હમ. ન હોય એટલે ન હોય. ના હોય એટલે ના હોય ના હોય એટલે ન હોય. ન Yeah, હોય. એમાં right. પછી હોય ક્યાં આવે? બુદ્ધિપૂર્વક right. ના, મેં ખોટું લખ્યું છે આમાં, મેં ખોટું લખ્યું છે, હા. ટ્રાય ટુ જસ્ટિફાય. જ્ઞાની એને કહેવાય કે જેને ટપાલ બુદ્ધિપૂર્વક જ ખોટા. રાગ નો રાગ હોય. બુદ્ધિપૂર્વક ન હોય. રાગ ન હોય. લખ્યું હોત તો બરાબર હતું. ન લખ્યું છે એટલે બહાર જઈ જવાનું. એટલે બુદ્ધિપૂર્વક રાગ હોય કે ના હોય જ્ઞાનીને? એટલે ન હોય. બુદ્ધિપૂર્વક આપણે નીચે- અનંતાનું બંદીનું જ્ઞાન બુદ્ધિપૂર્વક ન હોય, બરાબર છે. એ બુદ્ધિપૂર્વક એને એવો રાગ ન જ હોય. 4 રાગમાંથી બીજામાં મામાએ ક્યાં લખ્યું બધા રાગ એવું? હોય એટલે અહીંયા કયો રાગ ઈ બીજી છે. સ્પષ્ટ કરીએ તો ખબર પડે. અચ્છા, જ્ઞાની એને કહેવાય કે જેને રુચિપૂર્વક રાગ ન હોય. એ સાચું લાગે હા, છે. એ રુચિપૂર્વક રાગ ન હોય. હમ. પૂર્વક એટલે એ રુચિપૂર્વક ન સાચું હોય, લાગે છે. બુદ્ધિપૂર્વક રાગ હોય. એટલે ટૂંકમાં આપજો કે જ્ઞાની એને કહેવાય કે જેને બુદ્ધિપૂર્વક રાગ હોય. એટલે આ રુચિ- પહેલું ખોટું ને બીજું સાચું એવું આવ્યું ને? હા હા બુદ્ધિપૂર્વક રાગ ન હા, હોય. બીજું સાચું. અને પહેલું ખોટું. બીજું સાચું, રુચિપૂર્વક ન હોય. હમ. હા, બુદ્ધિપૂર્વક ન બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક હોય. હોય લખ્યું હોત તો તમે સાચું હોત, અને બુદ્ધિપૂર્વક ના હોય લખ્યું છે એટલે ખોટું એમ ને? ખોટું. રુચિપૂર્વક રાગ ન હોય. એ તો બરાબર છે. જ્ઞાની એને કહેવાય કે જેને રુચિપૂર્વક રાગ ન હોય. હા, એટલે હા, તો જ્ઞાની એને કહેવાય કે જેને બુદ્ધિપૂર્વક રાગ ન હોય. એટલે જ્ઞાનીને રુચિપૂર્વક ન હોય પણ બુદ્ધિપૂર્વક હોય ટૂંકમાં. ઓકે. નંબર 3, સાધક જ્ઞાની પોતાના બુદ્ધિપૂર્વક થતા રાગને જાણે છે, એટલે કે તેના ખ્યાલમાં આવે છે કે આ રાગ છે. હા, સાચું છે. સાચું. થતા રાગ. સાચું એટલે આ આવી ગયું ને, બુદ્ધિપૂર્વક નો રાગ હોય છે એવું આવી ગયું ને? સાચું હા બંધ કરી દે બુદ્ધિપૂર્વક આગળ. રાગને જાણે છે, એટલે કે એને ખ્યાલમાં આવે છે કે આ રાગ છે. હમ. હા સાચું એટલે સાચું છે ને? હમ. હા હા, સાચું છે. ત્રીજું ઓકે, સાચું 4, છે. ત્રીજું સાચું ચોથું છે. ખોટું છે. સાધક જ્ઞાની પોતાના અબુદ્ધિપૂર્વકના રાગને પણ તેવી જ રીતે જાણે છે. ખોટું છે. અબુદ્ધિપૂર્વકનો એના જ્ઞાનનો વિષય એટલે જ્ઞાનમાં વિષય. નથી આવતું. બરાબર છે. એટલે જ એને અબુદ્ધિપૂર્વક કહે છે. ઓકે, ચોથું ખોટું છે. હા 5, અહીં દ્રવ્ય કર્મ જ ભાવ કર્મ રૂપે પરિણમે છે એમ લીધું છે. એટલે કે અહીં નિમિત્તને આધીન થઈને થયેલા ભાવને નિમિત્ત ના કહ્યા છે. સાચું છે. સાચું. અહીં સાચું દ્રવ્ય કર્મ જ ભાવ કર્મ રૂપે પરિણમે છે હા એમ લીધું છે. એટલે કે અહીં નિમિત્તને આધીન થઈને થયેલા ભાવને નિમિત્ત ના કહ્યા છે. બરાબર છે? બરાબર છે. બરાબર હા, ખબર નથી પડતી અમને એટલે શું કહેવું. 5મું જો ફરીથી. આ દ્રવ્ય કર્મનો ઉદય આવે ને, એ હા. ઉદયનું ફળ છે. હા. એ જ ઉદયનું એટલે ફળ ભાવ ભાવ બધું છે. હા. એટલે એ જે ભાવ થાય છે ને એ એના ઉદયરૂપ, એટલે એ પૂતગલના છે એમ. અચ્છા. દ્રવ્ય કર્મ જ નિમિત્તના ભાવ લક્ષ્ય કર્મ થયેલા ભાવ. એના બરાબર. નિમિત્તના ફળમાં. લક્ષ્યના ભાવને નિમિત્ત કીધું છે એમ. અચ્છા. બરાબર. 6, સુંદર, નમણું, આકર્ષક શરીર એ દ્રવ્ય કર્મની પર્યાય છે. દ્રવ્યના નામ નો કર્મ. નોકરની નો નોકર નો કર્મ નો કર્મ સ્કંદ છે. એટલે આ બરાબર છે. દ્રવ્ય કર્મની પર્યાય નો છે. કર્મ બરાબર એટલે છે. એ દ્રવ્ય કર્મમાં તો આવે જ ને. હમ. ને આમાં ખોટું લખ્યું છે. 6 ખોટું છે. કારણ કે આપણને સુંદર, નમણું, આકર્ષક શરીર એ નો ભાવ કર્મ કર્મ. ભાવ ભાવ કર્મ. કર્મ. ભાવ.
આમ સોરી નો કર્મની આમ સોરી Oh. હા નો નવ કર્મ. કર્મની પર્યાય છે નો કર્મની નો કર્મ નો કર્મ. નો કર્મની એટલે ખોટું છે. હા હવે છે ને સાતમામાં મેં ખોટું લખેલો જવાબ એમાં એને ક્વેશ્ચન માર્ક છે કે એમાં થોડો જોઈએ શું કહે છે. કારણ પરમાત્માને કારણ પરમાત્મા ન કહેવાય કેમ કે દ્રવ્યને કારણ ન કહેવાય પરંતુ પર્યાયને કારણ કહેવાય. કારણ પરમાત્માને કારણ પરમાત્મા ન કહેવાય કેમ કે દ્રવ્યને કારણ ન કહેવાય પરંતુ પર્યાયને કારણ કહેવાય. ના આ તો આઈ મીન તો શુદ્ધાત્માને જ કારણ પરમાત્મા કહેવાય ને એના આશ્રય થાય છે સમ્યક દર્શન એટલે પણ આમાં ગુરુદેવનું કાર્ય કેમ પણ ઓ ગુરુદેવનું એવું કાર્ય sentence એટલે આવેલું. પર્યાય થઈ કાર્ય પરમાત્માને હા. કારણ પરમાત્મા ન કહેવાય એટલે એટલે મેં જે લખ્યું છે ખોટું પણ દર્શનની અહીંયા થઈ એ કાર્ય થયું ને કાર્ય પરમાત્માને કારણ પરમાત્મા ન કહેવાય એ તો બરાબર જ છે કેમ કે કારણ દ્રવ્યને કારણ ન પરમાત્માને કહેવાય. કારણ પરમાત્મા કહેવાય કાર્ય પર ઓ મારું કાર્ય પોતાનું જ આમાં બે કારણ સમજણ પરમાત્મા નથી જ થતી આમાં બરાબર એટલે એમાં શું છે એમ કે જો કારણ પરમાત્મા દ્રવ્ય હોય ને જો દ્રવ્ય તો પછી હંમેશા બધાને કાર્ય પરમાત્મા થઈ જવું જોઈતું હતું. પણ એના પર દ્રષ્ટિ કરે તો થાય ને દ્રષ્ટિ કર્યા વગર ક્યાંથી આ તો દ્રષ્ટિગત તો પછી પર્યાયમાં આવે એમ. તો કારણ પરમાત્માની પર્યાય છે એ કારણ છે એમ કે છે. એટલે કે હા, ટૂંકમાં કારણને પર્યાય ના કહેવાય અમે પર્યાયને દ્રવ્યને કારણ ના કહેવાય પર્યાયને કારણ કહેવાય એમ કે છે. અચ્છા ના સાચું. પણ મને લાગે છે કારણ પરમાત્મા એટલે દ્રષ્ટિનો વિષય હા તો હા હા એ પણ કારણ પરમાત્મા કારણ નથી બનતું. જો કારણ દ્રષ્ટિ પરમાત્મા જો કારણ બને તો આપણે બધા મોક્ષમાં હોઈએ. હા પણ એના પર દ્રષ્ટિ નથી જતી તો હા એટલે આપણે કારણ નિયમસારમાં જે કાર્ય પરમાત્મા કોને કહે છે ને કારણ પરમાત્મા કોને કહે છે બેઉ પર્યાય ને ન કહેવાય એકમાં દ્રવ્યની આવે છે કોઈ અપેક્ષા અને જે કાર્ય થયું એ પર્યાય જે કાર્ય એટલે પહેલાં આપણે આ જે સમ્યક દર્શન થયું એ તો પર્યાયમાં થાય છે અને કારણ પરમાત્મા તો શુદ્ધાત્મા દ્રવ્ય કહેવાય એને એમ જ કહે છે ને કે પર્યાય ને કારણ કહેવાય એમ પર્યાય ગુરુદેવનું સેન્ટેન્સ પણ આવેલું થાય છે ને કે હંમેશા પર્યાયને કારણ કે ભલે આપણે ઘણીવાર શું કહેવાય અભેદ નહીંથી કારણને કહીએ દ્રવ્યને અભેદ નહીંથી પણ હા ખરેખર અભેદ નહીંથી દ્રવ્ય જ આવે હા અભેદ નહીંથી કહીએ છીએ આપણે પણ ખરેખર તો કારણ પરમાત્માનું કામ પર્યાયનું છે કારણ દ્રવ્યનું નહીં. એમાં એવું ગુરુદેવનું ચાલો. સેન્ટેન્સ આવેલું પછી આની અંદર. જરા સમજવું પડશે નિયમસારની પરિભાષા શું છે એ જરા ખ્યાલમાં લેવી પડશે હમણાં નિયમસર જવાબ દો થોડીક વાર. હમણાં હા આ ગુરુદેવ શું કહ્યું છે નિયમસરમાં હા બીજી વાત હોઈ શકે છે. હા પછી 8મું સમયસર ગાથા 13માં નય નિક્ષેપ પ્રમાણથી પ્રથમ 9 તત્વને જાણીને પછી આત્માને જાણો એમ કહ્યું છે. જ્યારે ગાથા 17માં તો આત્માને જાણવો અને અનુભવવો એમ પાદરી સીધી વાત કરી છે. બરાબર છે. પેલા નવ તત્વને બરાબર જાણવાનું છે. આત્માને જાણવાનું જ કે છે ને હા એટલે ટૂંકમાં એટલે ગુરુદેવ આ સેન્ટેન્સ આપ્યું છે કે બરાબર છે એમ. હા અચ્છા બંનેની બરાબર છે. અપેક્ષા છે એટલે પોતપોતાની રીતે બરાબર છે એમ. હા એટલે 17માં તો સીધી વાત કરી ને તમે નઈ નિક્ષેપની વાત ના કરી એ બરાબર છે એમ જ કીધું છે. હા. એટલે આ હા. ફેક્ટ છે એ છે જ બરાબર છે. 9મું હા ટીકાના અંતમાં પૂતગલ પરિણામ ને પૂતગલ જ કહી દીધા છે. સાચું હા મહેશ સાચું છે વાત કરી ને બરાબર છે. હા 10 બરાબર છે. રાગનું જ્ઞાન થયું માટે એ જ્ઞાન રાગનું કાર્ય છે. ખોટું છે ખોટું. જ્ઞાનનું જ ખોટું. કાર્ય છે હમ. રાગનું જ્ઞાન થયું પણ જ્ઞાનનું જ કાર્ય છે હા રાઈટ રાગનું કાર્ય નથી નહીં તો હા જ્ઞેય બરાબર. કૃત શુદ્ધતા આવી જાય કે જ્ઞેય કૃત શુદ્ધતા પેલા ભાગ એ છે. રાગનું જ્ઞાન થયું માટે એ રાગ આત્માનું કાર્ય છે.
ખોટું રાગ ખોટું. આત્માનું કાર્ય નથી, જ્ઞાન આત્માનું કાર્ય છે. બે ખોટા એટલે દોષ જ નથી. એ બંને ખોટા છે. હા ઓકે ચલો 75 પતી ગયું. કળશ 49. કળશ વાંચવા દે એટલે ખબર પડે. ઓકે તો કળશ આમાં એનું ઓલું નથી. છે આમાં તે લખેલો છે. અચ્છા અચ્છા આ તો આ દોરા છે. ઓકે એ પહેલેથી જ વાંચ, હવે શું કે છે. બોલો. આની ઉપર લે. વ્યાપક તરફ વ્યાપક ઉપર વ્યાપ્યપણું વ્યાપક વ્યાપ્તપણું સદા તત્સ્વરૂપમાં હોય પણ અતત્વ સ્વરૂપમાં તેન કદાપી હોય. વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોય જ્યાં કર્તા કર્મ તણી સ્થિતિ બની શકે ન તહા. આવો પ્રબળ વિવેકરૂ જ્ઞાન જ્ઞાન પ્રકાશ મહાન કરતા કર્મ પણાતણું ભેદે અજ્ઞાન. જ્ઞાની આમ થયો થકો બની કર્તૃત્વ રહી શોભે છે આત્મા નિજ આનંદ સહિત. સરસ સરસ. આમાં ઓકે કળશ 49. 3 છે. વ્યાપક એટલે કે દ્રવ્ય, વ્યાપ્ય એટલે પર્યાય, અને વ્યાપ્ય વ્યાપકપણું એ રિલેશન. અને આ બાજુ છે કર્મ કાર્ય, પછી કર્તા અને કર્તા કર્મપણું. 1B, હા, 3 2A બરાબર અને 3C. કરેક્ટ. બરાબર. ઓકે. આત્મા અને જ્ઞાન અને આત્મા અને રાગ સામે કે તત્સ્વરૂપ તત્સ્વરૂપ સામે. સામ સામે. આત્મા અને જ્ઞાન. ઓકે સામ સામે. ઓકે પછી સાચું કે સાચું. જૂઠું. વ્યાપક વ્યાપ્યની કોઈ અવસ્થામાં વ્યાપક વ્યાપ્યની કોઈ અવસ્થામાં વ્યાપે છે. સર્વ અવસ્થાઓમાં વ્યાપકનું વ્યાપ્ય વાપવું જરૂરી નથી. ખોટું. ખોટું. ખોટું છે દરેક અવસ્થામાં. ઓકે. હમ. બે કોઈ અવસ્થા વિશેષ પર્યાય એ વ્યાપકનું વ્યાપ્ય છે. કોઈ અવસ્થા વિશેષ કોઈ અવસ્થા વિશેષ એ વ્યાપકનું વ્યાપ્ય છે. સાચું. સાચું. સાચું છે. એટલે શું છે કે કોઈ અવસ્થા વિશેષ વ્યાપકનું વ્યાપ્ય છે, પણ દરેક અવસ્થામાં વ્યાપ્ય હોય ને વ્યાપક. હા પેલા દરેકમાં હોય એટલે કોઈમાં તો હોય જ ને. હા એટલે ટૂંકમાં એમ આપણે એમ માની લઈએ કે કોઈકમાં હોય પણ પછી બીજામાં ન હોય એમ નથી. હા એમ નથી. બરાબર. એટલે કોઈ અવસ્થામાં જ વિશે એવું હા, એમ સવાલ નથી. જયારે ઇનકમ્પ્લીટ છે. એમાં આવે છે ને કોઈ અવસ્થા વિશે ન્યારો શોધવા મહેશ, તું તો ઓડિટ જ કરે છે. ના ના આ કન્ફ્યુઝ કરે છે. પણ કોઈ અવસ્થા વિશેષ છે ને એ હા. સમસ્યાનું એટલે- સેન્ટેન્સ છે. અને એટલે હા, આ ક્લેરિફાય એટલે કરે છે. પર્યાય થાય ને એટલે જ કોઈ જો પર્યાય. કોઈ અવસ્થામાં જ વાપે એમ કીધું હતું તો સમસ્યાનું વાક્ય ન થાત. સમસ્યાનું વાક્ય છે કોઈ અવસ્થા વિશેષ એ વ્યાપકનું વ્યાપ્ય છે એમ લખવું હોય તો એનો અર્થ એમ નહીં કે કોઈ અવસ્થા વિશેષમાં જ વ્યાપકનું વ્યાપ્ય હોય. એટલે ઉપરનું બંને ભેગું થઈને આવ્યું ને કે દરેક અવસ્થામાં વ્યાપ્ય હોય. હમ. હા ઓકે નંબર 3. આ ગાથામાં એક દ્રવ્ય અને તેની જ પર્યાય વચ્ચે ભેદદાન કરાવ્યું છે. ખોટું. ખોટું. આ ગાથામાં દ્રવ્ય અને પર્યાયને અભેદ કરવામાં આવ્યા છે. 4. ખોટું સાચું ને ત્રીજું ત્રીજું ખોટું ને? ત્રીજું ખોટું, ચોથું સાચું. બરાબર ને? હમ. આમાં વ્યાપ્ય વ્યાપક એક જ કીધું ને એકમાં, એટલે હા અભેદ કયા છે. હમ. એટલે ટૂંકમાં દ્રવ્ય પર્યાયનું ભેદદાન નથી આમાં. પર્યાયને દ્રવ્ય સાથે અભેદ બતાવી છે. બરાબર ને? બરાબર. 5. કરતા કર્મપણું હોવા માટે વ્યાપક વ્યાપ્યપણું હોવું જરૂરી નથી. ખોટું. 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 6. દ્રવ્ય અને પર્યાયમાં સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન આદિના ભેદ હોય છે. માટે દ્રવ્યનું સત્વ અને પર્યાયનું સત્વ અલગ અલગ હોય છે
એમ આ ગાથામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાચું. દ્રવ્ય અને પર્યાયમાં આ ભેદા હોય છે બધા. માટે દ્રવ્યનું સત્વ અને પર્યાયનું સત્વ અલગ અલગ હોય છે એમ ના અહીંયા ના, કહેવું છે. ખોટું સત્વ એક જ હોય છે. બરાબર બધા? સત્વ એટલે હા. સત સત્વ એનું સત્વ એનું પણ આમ જોઈએ તો દ્રવ્યનું કાર્ય અલગ છે ને પર્યાયનું દ્રવ્ય ઈ પર્યાય નથી ને પર્યાય ઈ દ્રવ્ય નથી. એનું એટલે સત્વની આ વાત છે. બધું સંજ્ઞા સંખ્યા લક્ષણ પ્રયોજન આદિનો ભેદ ગણી શકાય ને. દ્રવ્ય અને પર્યાયમાં આ બધાથી ભેદ હોય છે માટે દ્રવ્યનું સત્વ અને પર્યાયનું સત્વ અલગ અલગ હોય છે. હવે એ ખ્યાલ નથી આવતો કારણ કે આમ તો આખું દ્રવ્ય આખું પરિણમી જાય છે, આખું પર્યાય તરીકે જ રહે છે હંમેશા. એટલે તો અવ્યક્ત છે ને પર્યાય વ્યક્ત છે, પણ બહુ ખ્યાલ નથી આવતો. ના, આમાં આવ્યું છે પ્રવચનમાં સત્વ એક જ છે. આપણે જે બધી વાતો કરીએ છીએ ને એમાં સત્વમાં ફરક હા. નથી પડતો. આ સંજ્ઞા બરાબર. સંખ્યામાં સત્વ એનું એ જ રહે છે. ભલે લક્ષણ ને પ્રયોજન આદિ જુદો હોય પણ વસ્તુનું સત્વ દ્રવ્ય અને પર્યાયનું એક જ. એ રીતે જ. હા. નંબર 7, પોતાને જાણવાનું છોડીને બહારના જાણપણાને પૂજ્ય બેનશ્રીએ જ્ઞેયનિષ્ઠ એટલે કે જ્ઞેય નિમગ્ન જ્ઞાન કહ્યું છે કે જે જ્ઞાન રાગની જેમ ભવ સ્વરૂપ છે. સાચું. સાચું. જ્ઞેયનિષ્ઠ કરવું બરાબર છે, ભવ સ્વરૂપ છે, બરાબર છે. 8મું, રાગ આત્મામાં થાય છે માટે આત્મા અને રાગ વચ્ચે વ્યાપક સંબંધ હોય છે એમ અહીં કહેવું છે. ખોટું. 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 ઓકે. 9મું, રાગ આત્મામાં થાય છે માટે આત્મા અને રાગ વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. ખોટું. ખોટું. હવે આત્મામાં કોઈ એવી શક્તિ છે જ નહીં કે જે રાગને કરે. એવો કોઈ ગુણ નથી. મહેશ કહે છે ને કે આત્મામાં રાગ થાય છે, રાગ આત્મામાં થાય છે. આત્માની પર્યાયમાં અજ્ઞાન ભાવે સ્વીકૃતિ પૂર્વક નિષેધ કરવાનો છે. ઓકે. નંબર 9, રાગ આત્મામાં થાય છે રાગ આત્મામાં થાય છે માટે આત્મા અને રાગ વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. ખોટું. ખોટું. થાય તો રાગમાં થાય જ ને, પણ એમ કહે ને આત્માની પર્યાયમાં આત્માની એક સમયની પર્યાયમાં જણાય છે, થતો નથી. પર્યાય પરદ્રવ્ય છે. હા. 10મું, આત્મા અને મોક્ષ માર્ગના નિર્મળ પરિણામ વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. સાચું. એ સાચું છે, પણ પછી આ વસ્તુ પૂછું છું કે અકર્તા કેવી રીતે ગણવાનું? આ તો આમાં વ્યાપક થઈને પરિણમે છે શુદ્ધ ના, એટલે પરિણામ. એ પરિણામ આત્માને, એ પર્યાયો આત્માની જ છે. એના હા. સ્વભાવનો નાનો સ્વભાવ એક છે. સ્વનું બરાબર. ભવન છે, સ્વનું ભવન એટલે છે. ત્યાં કર્તા કર્મ છે જ, નિશ્ચયથી છે. હા, નિશ્ચયથી છે. તો શું વાત કરી તમે? શું વાત કરી? આત્મા શું કીધું? આત્માનું એ પરિણામ એટલે જેવો આત્મા છે એવા જ પરિણામો છે. એટલે જે કહે છે ને કે પોતાના સ્વભાવ જેવા જ પરિણામ હોય તો એની વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. મીઠું ખારસ પડે જ પરિણમે તો એ કર્તા કર્મ છે. મોક્ષ માર્ગના પરિણામ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તો એ આત્માના જ પરિણામ છે. મંજુબેન, શુદ્ધ ને અશુદ્ધ બંને આત્માનું પરિણામ છે. શું કહેવાય, આત્માના એ સત છે ને, બંને સત છે ને આમ તો. એમ નહીં, આત્મા તો કશું કરતો જ નથી, એ અપરિણામી. શુદ્ધ આત્માની વાત કરી. આપણે પણ જે કર્મના ઉદય જે ભાવ કર્મ થાય છે એના પર જીવ લક્ષ કરે છે
એટલે એને અજ્ઞાનને કારણે એને વિકારી પરિણામ થાય છે. હા બરાબર છે, પણ અશુદ્ધ પણ બી છે જ ને. અસત્પણું પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. હા પર્યાયમાં છે. પર્યાયમાં છે, એક સમયનું. બરાબર છે. ચલો આગળ વધીએ. 11મું, સર્વને ગ્રાસીભૂત કરી જવાનો માત્ર જ્ઞાન ગુણનો સ્વભાવ છે, જ્ઞાનની એક સમયની પર્યાયનો નહીં. ખોટું. પર્યાયનો છે. પર્યાયનો સ્વભાવ. એટલે ગુણ કામ પર્યાયમાં થાય છે ને, ગુણ તો શું કહેવાય, ગુણ તરીકે પડે. હા એમાં કઈ શક્તિ પડી છે પણ એ કઈ વ્યક્તતા નથી એમાં કાર્યની. શક્તિ રૂપે છે પેલો, ને આ વ્યક્તિ રૂપે છે. ઓકે. નંબર 12, આત્માના જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં પોતાના ત્રિકાળીને જાણી શકાય છે, પરંતુ આત્માના ત્રિકાળી જ્ઞાન દર્શન સ્વભાવમાં પોતાનું ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. સાચું. સાચું. આત્માના જ્ઞાન ગુણની સમયની પર્યાયમાં પોતાના ત્રિકાળીને જાણી શકાય છે, પરંતુ આત્માના ત્રિકાળી જ્ઞાન દર્શન સ્વભાવમાં પોતાનું ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. જણાય તો પર્યાયમાં જ જણાય ને, દ્રવ્યમાં ક્યાંથી જણાય? એનું જ્ઞાન થઈ જાય પર્યાયમાં, દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. સ્વભાવમાં તો કોઈ પરિણામ જણાય જ નહીં ને, હા સ્વભાવ તો અપરિણામી છે. પર્યાયમાં જ જણાય. તો આ સાચું કે ખોટું? સાચું. સાચું. સભામાં પોતાનું ત્રિકાળી, આ તો અલગ છે. સભામાં પોતાનું ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. જ્ઞાન દર્શન છે. પર્યાયમાં દ્રવ્ય જણાય છે પણ આ ત્રિકાળીમાં જણાય છે એ ક્યાંથી આવ્યું ખબર નહીં. આત્માના જ્ઞાન ગુણની એક સમયની પર્યાયમાં પોતાના ત્રિકાળીને જાણી શકાય છે, પરંતુ આત્માના ત્રિકાળી જ્ઞાન સ્વભાવમાં પોતાનું ત્રિકાળી દ્રવ્ય, સાચું છે, ત્રિકાળી દ્રવ્ય નથી જણાતું, પોતાના પરિણામમાં જણાય છે. મેં છે ને અહીંયા ખોટું લખેલું, પણ પછી તો ડિસ્કશન થયેલું એટલે મેં અહીંયા સર્કલ કરેલું છે. એટલે હવે આપણે બધા નક્કી કરીએ કે ટ્રુ છે એમને. સાચું છે. ત્રિકાળી દ્રવ્ય જણાતું નથી. ઓકે. કારણ કે જે જાણવાનું તો એ પરિણામ છે ને, અપરિણામી માં કઈ છે જ નહીં પરિણામ, એટલે જણાય કેવી રીતે? ઓકે, તો આપણે નક્કી કરીએ છીએ કે ટ્રુ છે એમ કહીએ છીએ, બરાબર? હા. ઓકે. નંબર 13, આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને. એક મિનિટ રજુ, જ્યારે જીવ દ્રષ્ટિ કરે છે ત્યારે ત્રિકાળી દ્રવ્ય જણાય છે, તો પછી એ જે દ્રષ્ટિ કરનારી પર એક જ્ઞાન દર્શન ની જ હોય ને. એટલે પર્યાયમાં જણાય પણ દ્રવ્ય તો અનુભવમાં નથી આવતો, પર્યાય જ અનુભવમાં આવે છે. સ્વભાવમાં નથી, સ્વભાવમાં. સ્વભાવ અહીંયા છે કે જ્ઞાન દર્શન સ્વભાવમાં. અચ્છા, બરાબર છે. ઓકે. ઓકે. આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. આ જગ્યામાંથી આવું છે, કળશમાંથી. આ પર્યાયની વાત છે, આત્મદ્રવ્યની નહીં. સાચું. ના, એ ખોટું છે, કારણ કે આ તો પર્યાયમાં તો જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત, એટલે દ્રવ્યમાં તો કર્તૃત્વ રહિત પણ જ છે, થયેલો શોભે છે. આ પર્યાયની વાત છે, દ્રવ્યની નહીં. હા બરાબર છે, એમાં શોભે છે. એટલે પર્યાયમાં જ દેખાશે ને, એટલે શોભે છે એમાં. ઓકે, બરાબર છે, ટ્રુ છે. આ ગાથાનું પ્રયોજન દ્રવ્ય પર્યાય વચ્ચેનું ભેદદાન કરવાનું નહીં, પરંતુ આત્માને પૂતગલના પરિણામથી, એટલે કે રાગથી ભિન્ન બતાવવાનું છે. બરાબર. બરાબર છે મહેશ? બરાબર છે. બરાબર. તારો કેમેરો છે ને, તારો કેમેરો છે નીચો કર, નીચો આમ ઊંચો કર. Your face is half કરની. કેમેરો ઊંચો ઊંચો. હા, હજી થોડો ઊંચો. હા, બસ 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 બસ, બરાબર છે.
નંબર 15 ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે કે દ્રવ્ય પર્યાય અભેદરૂપ જ છે, અર્થાત પર્યાય જે ભેદરૂપ પરસન્મુખ હતી તે પર્યાય આમ સ્વસન્મુખ થઈ તે અભેદ થઈ એમ કહેવું છે. સાચું. સાચું. બરાબર છે. સાચું. ઓકે, હવે 3 છે બાકી. સાચું ખોટું. દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ, દ્રવ્યનું સ્વરૂપ, જ્ઞાયકપણું, અને તે જ પર્યાયનું સ્વરૂપ સત્વ છે. અને પેલા સાચું. સત્વની વાત કરી ને, સત્વ સાચું. હા જ્ઞાનપણું. સાચું. સાચું છે. હા. 2 આ કળશમાં આત્માને અને પૂતગલને એટલે કે રાગને કરતા કર્મ ભાવ નથી એમ જાણનાર જ્ઞાનીને જગતનો સાક્ષી કહ્યો છે. સાચું છે. સાચું. સાચું. ઓકે, આવી રીતે હવે 76મી ગાથા. વિધ પૂતગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પર દ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. એટલે વિધવિધ પૂતગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે, પણ પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહેનો. હવે આમાં નિર્વર્તીય, વિકાર્ય ને પ્રાપ્ય આવશે. હા હા ભલે આવે. એ તો બહુ ઘૂંટાઈ ગયું છે. ઉદ્ગલ આવ્યું બરાબર આવ્યું. પહેલું જ હા. આવ્યું. નિર્વર્તીય, વિકાર્ય અને પ્રાપ્ય. સામે છે વ્યય એ કે પરિણમતું, ઉત્પાદ એટલે ઉપજતું, ને ધ્રુવ એટલે ગ્રહતું. આ ગ્રહતું એ પ્રાપ્ય એટલે 3 અને 6, અને વિકાર્ય અને નિવૃત્ત એટલે એ વિકાર્ય એટલે ઉત્પાદ ઉપજતું. નિવર્ત્ય ઉપજતું એટલે પરિણમતું ઉત્પાદ ગ્રહતું. વધતું. હા 1 3 અને બી 6 સી 3 અને 6 3 અને સી. સી. હા, અને વિકાર્ય એટલે ઉપજતું, નિવર્ત એટલે વ્યય પરિણમતું. ઓકે, 1B, 2A 2 અને એ 3C. 3 સી. બરાબર, હા. BAC. પ્રાપ્ય ધ્રુવ, વિકાર્યમાં વ્યય, હમ. નિવૃત્તિમાં ઉત્પાદ. ઉપજતું. ઓકે, હવે 4, 5 ને 6 કર્તાનું નિવૃત્તીય કર્મ, કર્તાનું વિકાર્ય કર્મ અને કર્તાનું પ્રાપ્ય કર્મ. સામે છે કર્તા જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ય કર્મ 6 હા એ પ્રાપ્ય કર્મ. 6A. 6 અને A. ઓકે, પછી કર્તા વડે જે પ્રથમ ન હોય એવું નવીન કર્મ કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે ઉત્પન્ન થાય તે 4 કર્તા બી વડે જે ન હોય પહેલા. નિર્ભર. 4 4 બી નિર્વૃત્તિ. બરાબર. 4B નિવૃત્તિ એટલે ઉત્પન્ન થવું. નવીન કાંઈ નવું નવીન. ઉત્પન્ન. નિવૃત્તિ એટલે નવીન, એમ યાદ રાખીએ ને, કર્તા વડે. હા. અને 5 કર્તાનું વિકાર્ય કાર્ય, વિકાર્યમાં ફેરફાર. સી 5 સી 5C. બરાબર છે. Yeah. પૂતગલ કર્મ જીવનું નિવર્ત્ય કર્મ નથી, પૂતગલ કર્મ જીવનું વિકાર્ય કર્મ નથી, ને પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ નથી. કારણ કે ચેતન જળને પરિણામ આવી શકતું નથી. બરાબર. એટલે નવની સામે એ કેમાં આવશે? એ કોને લાગુ કરશે? જડને નવ. પરિણમી શકતો નથી. 9A 9A નહીં. બીજું વાત છે. પરિણામ આવી ન શકતો એટલે ફેરફાર નથી કરી શકતો એવું આવે ને. એટલે 9 થતું નથી એટલે વિકાર્ય 8A આવે. હા 8A 8A. જો પૂતગલ કર્મ, કારણ કે અમૂર્તિક મૂર્તિક પદાર્થને ગ્રહણ કરી શકતો નથી, અને કારણ કે ચેતન જળને ઉપજાવી શકતું નથી. ઉપજાવવું એટલે
સાત અને નિવર્ત્ય આવે એમાં નવ નહીં અને- નિવર્ત્ય આવશે 7C નવું કરવું 7C 7C નિવૃત્તિય એટલે ઉપજાવી, નિવૃત્તિ એટલે ઉપજાવે, વિકારી એટલે પરિણામ. પરિણામ આવી ન શકતું એ 9B પ્રાપ્ય કર્મ એટલે ગ્રહણ નવ કરવું, બી પ્રાપ્ય એટલે ગ્રહણ, નવ બી પ્રાપ્ય એટલે આવશે ગ્રહણ, પ્રાપ્ય એટલે ગ્રહણ, વિકારી એટલે ગ્રહણ ફેરફાર વિકારી એટલે ફેરફાર, વિકારી એટલે ફેરફાર, નિવૃત્તિ એટલે ઉપજાવવું. ઉપજાવું 7મું C બરાબર વિકારીમાં ફેરફાર અને પ્રાપ્યમાં પ્રાપ્ત, ગ્રહણ ગ્રહણ. ગ્રહણ 9B 7C 8A અને 9B CAB. હા CAB હવે 10 મૂળ ગાથા, ટીકા અને ભાવાર્થ એ પણ તત્વાર્થ સૂત્રની શૈલી. મૂળ ગાથામાં પહેલા વિકાર્ય, પછી પ્રાપ્ય અને છેલ્લે નિવૃત્ય. પછી આમાં લખ્યું છે પહેલામાં પ્રાપ્ય, પછી વિકાર્ય અને છેલ્લે નિવૃત્ય. પછી કહે છે પહેલા નિવૃત્ય, પછી વિકાર્ય અને છેલ્લે પ્રાપ્ય. દરેકમાં અલગ અલગ છે. તો 10માં શું છે? હજી આમાં સીધું જ છે. મૂળ 10મું A, ગાથામાં એ વિકાર્ય 10માં A, 11માં B અને 12માં C સામસામે છે એટલે ઘોટાળો ન થાય. મૂળ ગાથામાં એટલે બધું યાદ રહેવું નથી એના એટલે. મૂળ ગાથામાં વિકાર્ય, પછી પ્રાપ્ય અને પછી નિવૃત્ય. ટીકામાં પ્રાપ્ય પહેલા, પછી વિકાર્ય અને પછી નિવૃત્ય. અને ભાવાર્થમાં નિવૃત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. તો યાદ રહેવું નથી એટલે સામસામે છે. આ ગુજરાતી આ ગાથાનું ગુજરાતી હરિગીત. વિધ પૂતગલ કર્મ ને જ્ઞાની જરૂર જાણે ભલે, પર દ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહે ન ઉપજે. એટલે આ લખેલું એટલે બધાને યાદ રહી હતી. આ કઈ ગાથા પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે, પરદ્રવ્ય પર્યાય ને નવગ્રહે અને પરદ્રવ્ય પર્યાય પણ ન ઉપજે. બરાબર રાગ તે જ્ઞાનીનું પ્રાપ્ય કર્મ છે. કર્મ નથી રાગ તે જ્ઞાનીનું પ્રાપ્ય કર્મ છે, રાગ તે જ્ઞાનીનું નિવૃત્ય કર્મ છે, કર્મ અને રાગ તે નથી. જ્ઞાનીનું વિકાર્ય કર્મ નથી. નથી. નથી sorry, નથી. પ્રાપ્ય કર્મ નથી, નિવૃત્ય કર્મ નથી, વિકાર્ય કર્મ નથી. બી તો પ્રાપ્ય છે, પ્રાપ્ય એટલે પ્રાપ્યની સામે આવશે ગ્રહે ને ઉપજે. ઉપજે નિવર્ત્ય આવે ને ઉપજે ને નવું ઉપજે નિવર્ત શબ્દ ક્યાં છે? બીમાં ઉપજે ને રાગી બીમાં. હા નિવર્ત અને નવીન ઉપજાવી દ્રવ્ય પર્યાયના પ્રણમે. હમણાં ઉપર જ આવ્યું ને પ્રણમે પાછા ભૂલી પ્રણમેમાં તો ગયું 13માં C છે. પરદ્રવ્ય પર્યાયના પ્રણમે. એટલે ફેરફાર કરી ના શકે એમ છે? હા તો એ વિકારી આવશે. 13 અને C વિકારી ફેરફાર વાળું. પછી નવગ્રહે, ગ્રહે એટલે એટલે એ પ્રાપ્ય. આવશે એ આવશે. ગ્રહે એટલે પ્રાપ્ય. અને 15 બાકી બી રહી ગયું નવ ઉપજે. નવ ઉપજે એટલે નિવૃત્ય. CAB. ચલો, નિવૃત્ય, વિકારી અને પ્રાપ્ય એ કર્તાના 3 પ્રકારો છે. કર્તાના કર્મના સાચું છે કર્મના 3 પ્રકાર. કર્મના પ્રકાર છે ત્રણ ઓ કર્તાના છે, કર્મના નથી. પછી બીજું છે કર્મના 3 પ્રકારો છે. એટલે બીજું સાચું, પહેલું ખોટું. As usual, પહેલું ખોટું, બીજું સાચું. હા બરાબર કર્તાના કર્મ નથી, કર્મના નહીં. કર્તાના 3 પ્રકાર નથી, કર્મના 3 પ્રકાર છે. કર્મના આ કાર્યની વાત છે ને. હા અચ્છા પછી 3 શુભ અશુભ ભાવ જીવના પરિણામ નથી, પરંતુ પૂતગલના છે, માટે પૂતગલ છે. સાચું. સાચું શુભ અશુભ ભાવ જીવના પરિણામ નથી, પરંતુ પૂતગલના છે, માટે પૂતગલ છે. બરાબર ને? હા પૂતગલના ભાવને પૂતગલ કર્યું છે. આ ગાથાની ટીકામાં પૂતગલ કર્મના કાર્ય એટલે કે પરિણામને પણ પૂતગલ કહ્યા છે. સાચું. એ આવી ગયું સાચું. મોરામાં આવી ગયું. 5મું શુભ અશુભ ભાવને
ભલે અહીં પૂતગલ કયા છે, પરંતુ તે ભાવોનો કરતા જીવ જ છે, કારણ કે તેઓ જીવમાં થાય છે. ખોટું. ખોટું. અજ્ઞાન ભાવે થાય છે. એક આપણે સમયની જીવની પર્યાયમાં થાય છે. પર્યાયમાં થાય છે. ખોટું છે એક કે સાચું? સમયની પર્યાયમાં ખોટું છે કે સાચું? જીવમાં નહીં, એક સમયની પર્યાયમાં એટલે ખોટું છે. જીવ ચલો દ્રવ્યોમાં નહીં. છઠ્ઠું, જીવ ભલે નિશ્ચયથી પૂતગલનો કરતા ન હોય, પરંતુ તે નિશ્ચયથી પૂતગલને જાણનારો જરૂર છે, જરૂર જ છે. સાચું. સાચું. સાચું સાચું. પોતાને જ જાણે છે. હા એટલે ખોટું થાય તો જાણે છે. ખોટું. સાચું. સાચું જાણનાર સાચું. પૂતગલ નહીં, ખોટું પૂતગલને છે, જાણે ખોટું તો છે. ખરું ને. ખોટું છે. ખોટું છે હા અહીંયા. મેં ખોટું જ જીવ કીધું. ભલે નિશ્ચયથી પૂતગલનો કરતા ન હોય, પરંતુ તે નિશ્ચયથી પૂતગલને જાણનારો જરૂર જ છે. એ તો પરપ્રકાશનમાં આવે જ ને, પૂતગલને જાણે જ છે ને. નથી જાણતો. કેમ કે સ્વપર પ્રકાશકમાં શું જાણે છે? સ્વપર પ્રકાશકમાં શું જાણે છે પરમાં? જીવ ભલે પરમાં નિશ્ચયથી જાણે છે પૂતગલનો પણ કરતા ન ઈ હોય, પરને નથી જાણતો. ભલે જાણવાનું થાય છે પણ એ પોતાને જ જાણે છે. હવે એ અધ્યાત્મમાં તેથી જતો રહ્યો. પૂતગલને જાણનારો જરૂર જ છે. પાછું જરૂર જ છે. જરૂર જ છે. એ જાણે જ છે પણ પરદ્રવ્ય એ રૂપે ઉપજતો નથી, પરિણમતો નથી. પણ છેલ્લી કથામાં આવે છે ને, વિધ પૂતગલ કર્મને જ્ઞાનની જરૂર જાણે. અરે છેલ્લી 80 કે એમાં આવ્યું. કેમ જઈએ? પણ એ માત્ર જાણે જ છે. પરિવાર વાંચો તો પરિવાર એ વાંચો. નિશ્ચયથી પૂતગલને જાણનારો જરૂર જ છે. પાછું છે. હા તો એટલે જાણે છે એટલે જ આવે ને. જાણે જ છે. જાણે જ છે, નથી જાણતો એવો સવાલ જ નથી. સાચું સાચું. તો તમારી થિયરી છે ને, તો પૂતગલ નથી જાણતો, પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે. શું? તમારી થિયરી છે ને, હંમેશા પોતાના જ્ઞાનને જાણે છે, પૂતગલને નહીં. અહીંયા એક સરસ રીતે આપેલું અલ્પનાજીએ કે કુંભાર ઘડો બનાવે છે ને, તો એ કુંભાર ઘડો નથી બનાવતો, કુંભાર રાગ કરે છે. પછી આગળ જતા કુંભાર રાગ નથી કરતો, પણ રાગના સંબંધી જ્ઞાન કરે છે. પછી જ્ઞાન એટલે એના સંબંધીનું જ્ઞાન નથી કરતો, જ્ઞેયથી જ્ઞાન નથી થતો. એ પોતાને જ સ્વરચિત જ્ઞાકારને જાણે છે, એટલે એ પોતાને જ જાણે છે. પણ એ જાણે તો રીતે છે ને. સ્વરચિત જાણે જ્ઞાન છે જાણે તો પણ છે. કોને કોને જાણે છે? કોને જાણે નિશ્ચયથી છે? પૂતગલને જાણનારો બધાને જાણે છે, બધાને નથી. જાણે છે. આમાં કોને જાણે? ને જાણે છે. 76મી ગાથાની ગાથાર્થમાં લખ્યું છે એવું હા. કે જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી, ઉપજતો નથી. પરિણામે તો નહીં. પણ બરાબર એટલે મારી એવું અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો હોવા છતાં એટલું છે. હવે અહીંયા શું કહ્યું? જીવ ભલે નિશ્ચયથી પૂતગલને જાણનારો જરૂર છે, તો પૂતગલને જાણે છે કે પોતાના જ્ઞાનને જાણે છે? એમ સવાલ છે. પોતાના જ્ઞાનને જાણે છે. જ્ઞાનને જાણે છે. એમાં આવી ગયું પૂતગલને જાણવાનું. એ રીતે ના પડી છે. એટલે એ રીતે ના છે. ઓકે. નંબર 7, ધ્રુવ એટલે તે સમયે નિશ્ચયથી થવાના તે થયા છે. ધ્રુવ એટલે અહીંયા જે ધ્રુવની વાત કરી છે ને, પ્રાપ્ય વિકારી અને નિવૃત્તમાં. નિવૃત્તિ. ધ્રુવ સાચું. ધ્રુવ પ્રાપ્યમાં, એટલે બરાબર છે. છઠ્ઠું બરાબર હા છે. બરાબર સોરી, છે. છઠ્ઠું. સોરી, છઠ્ઠું. સાતમું. હા. Jacob G. 70 cents for Koda. एक Or Jack Kumar G. 70 cents for 20 Vidile. एक मिनट कह दो ये कुमार जी हमारा स्वाध्याय चलता है, मैं बाद में फोन करूंगा. ધ્રુવ એટલે ઓકે, નિશ્ચિત થયા છે તે. વિકાર્ય એટલે શબ્દમાં વિકાર દ્વારા વિભાવ સૂચિત થાય છે. 8મું. સાચું. વિકાર આપણે ક્યાં એટલે વાંચ્યું? ફેરફાર વિભાગ 8
વિકાર્ય શબ્દમાં વિકાર દ્વારા વિભાવ હા, એના પછીનું સાચું છે. એના પછી એટલે 8મું ખોટું, 9મું સાચું. હા, વિકાર્ય શબ્દમાં વિકાર દ્વારા વિભાવની વાત નથી કરતા. વિકાર્ય શબ્દમાં વિકાર દ્વારા ફેરફાર કરીને. હા, વિકાર એટલે વિકાર્યમાં ફેરફાર આવે. હમ. બરાબર. 9મું બરાબર. સાચું. 9મું સાચું. 10મું ભગવાનની સ્તુતિ આદિ શુભભાવની આદિ મધ્ય અને અંતમાં આત્માની નબળાઈ વ્યાપે છે એમ અહીં કહેવું છે. ભગવાનની સ્તુતિ આદિ શુભભાવની આદિ મધ્ય અને અંતમાં આત્માની નબળાઈ વ્યાપે છે એમ અહીં કહેવું છે. આમ તો સાચું. ભગવાનની સ્તુતિ આદિ શુભભાવની આદિમાં પોતામાં રહી નથી શકતો એટલે આ શુભ ભાવમાં રહેશે. હા, નબળાઈ છે, બરાબર છે. આધીન થઈ જાય છે મેં ખોટું લખ્યું છે એટલે ખોટું. કર્મને. અહીંયા મારો જવાબ ખોટો છે. ભગવાનની સ્તુતિ આદિ શુભભાવની આદિ મધ્ય અને અંતમાં આત્માની નબળાઈ વ્યાપે છે એમ અહીં કહેવું છે. રાગ વ્યાપેલો છે ને, શુભ રાગ વ્યાપેલો છે ને, વિભાવ. હા, હા, એટલે નબળાઈ જ કહેવાય ને આત્માની, પોતામાં નથી રહી શકતો. મેં અહીંયા ખોટું લખ્યું છે મારા જવાબમાં, એટલે કે કારણ છે. ભગવાનની સ્તુતિ આદિમાં શુભભાવની આદિ મધ્ય અને અંતમાં શુભભાવમાં આત્માની નબળાઈ વ્યાપે છે. નબળાઈ શબ્દ કદાચ સુટેબલ નહીં હોય. હા, નથી ને બીજામાં 11માં જુદું છે. 11માં સાચું છે. 11મું એટલે શું છે? 11માં પૂતગલ સ્વયં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય, હા, આત્માની નબળાઈ નહીં, પૂતગલ વ્યાપે છે. આત્માની નબળાઈ નથી વ્યાપતી. હા, બરાબર. એ શબ્દ ને લીધે ઈ આત્માની ખોટું નબળાઈ છે. છે ને, આત્માની નબળાઈની વાત નથી. હવે જો 11મું જો 11મું પૂતગલ સ્વયં અંતર્વ્યાપક થઈને, પૂતગલ અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને પૂતગલ પરિણામ રાગને કરે છે. ટીકાના આ કથનમાં એવો આશય નીકળે છે કે આત્માની કમજોરીની અપેક્ષા વિના પૂતગલ રાગને કરે છે. સાચું. આવી ગયું? એ સાચું. 10મું ખોટું, હા. 11મું સાચું. હમ. બરાબર. હા, હમ. ઓકે. 12મું પૂતગલ રાગને કરે છે, આત્મા નહીં. આમ સમજવાથી પર્યાય દ્રષ્ટિ પુષ્ટ થાય છે. પર્યાય દ્રષ્ટિ નથી. દ્રવ્ય દ્રષ્ટિ આ? પર્યાય દ્રષ્ટિ ઢીલી પડે છે. હમ. હા, હવે 13મું ઢીલી જો પડે. 13મું આપણે ટાઈમ નથી એટલે 13મું જોઈએ. હવે એમાં જવાબ છે પૂતગલ રાગને કરે છે, આત્મા નહીં. આમ સમજવાથી દ્રષ્ટિ જ્ઞાયક પર જાય છે અને હા, દ્રવ્ય દ્રષ્ટિ પુષ્ટ થાય છે. સાચું. બરાબર. પૂતગલ રાગને કરે. બરાબર છે. હમ. 12મું હમ. ખોટું, 13મું સાચું. 14 રાગની જેમ શરીરના એટલે કે નો કર્મના પરિણામ રૂપે પણ જ્ઞાની ઉપજતા નથી, તે રૂપે પરિણમતા નથી અને તેને ગ્રહતો નથી. સાચું. રાગ સાચું. શરીરના નો કર્મ, એ તો બરાબર છે, રાઈટ? સાચું. બરાબર. 15 પિંડ રૂપ અવસ્થા બદલીને માટી ઘડા રૂપે પરિણમે છે. માટે ઘડો માટીનું વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, પરંતુ ઘડાને કુંભાર પ્રાપ્ત કરે છે, માટે ઘડો માટીનું પ્રાપ્ય કર્મ છે. પિંડ રૂપ અવસ્થા બદલીને માટી ઘડા રૂપે પરિણમે છે, માટે ઘડો માટીનું વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, એ બરાબર છે. પરંતુ ઘડાને પૂતગલ કુંભાર પ્રાપ્ત કરે છે, માટે ઘડો માટીનું પ્રાપ્ય કર્મ છે. ના, એ માટીનું જ પ્રાપ્ય છે, હા, હા. કુંભારનું ઓકે. પ્રાપ્ય નથી. હમ. એ તો વ્યવહારથી કહી શકાય કે ઈ પાણી હા. એમાં ભરશે ને એ ઉપયોગમાં લેશે. રાઈટ. તો પણ એ માટીને જ જે કર્મ થયું એ માટીને જ એની માટે જ હતું, સંપ્રદાય તરીકે ને અપાદાન પણ એમાંથી જ અને અધિકરણ પણ માટી જ આવશે. એટલે મને લાગે વાક્ય સાચું છે, પણ તમે એ લખ્યું છે ને, માટે ઘડો માટીનું પ્રાપ્ય કરવાની જગ્યાએ તમે કદાચ કુંભારનું પ્રાપ્ય સવાલ એમ હોવો જોઈએ કે પરંતુ ઘડાને કુંભાર પ્રાપ્ત કરે છે, માટે ઘડો કુંભારનું પ્રાપ્ય કુંભારનું કર્મ પ્રાપ્ય કર્મ છે. એટલે તો એમ ખોટું લખવાનો આવે. મતલબ હોવો જોઈએ.
એટલે કે આ Right. કુંભાર તમારે અહીંયાથી હટાવવું પડે ને કે આ માટી હટાવવી પડે. હા, માટીની જગ્યાએ કુંભાર રાખીએ તો સારું હા, પડે. હમ, ઓકે, તો ખોટું થાત એમ. તો ખોટું થાત. આ વાક્ય સાચું જ પણ અહીંયા શબ્દનો એક Okay. ફેર છે. We should do the કુંભાર. એ હું લખી નાખું છું. હમ. કુંભાર. માટીને બદલે કુંભાર. એટલે તો ખોટું થાય ને. નો રાખે એવું થાય છે સાથે જ. ઓકે, તો હવે કેટલું સાચું ખોટું કર્યું તે સાચું કે આપણે ખોટું? ઠોકી નહીં દઈએ. સવાલ કાઢી આત્માના કાઢી દ્રવ્ય ગુણમાં તો રાગ નથી. આત્માના દ્રવ્ય ગુણમાં તો રાગ નથી, પરંતુ તેની પર્યાયમાં રાગ છે એમ અહીં કહેવું છે. સાચું છે. સાચું. આત્મા દ્રવ્ય રાગ નથી, પરંતુ તેની પર્યાયમાં રાગ છે. ખોટું નહીં, ખોટું છે. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં તો રાગ નથી, પરંતુ તેની પર્યાયમાં રાગ છે, તો પછી મહેશનું સેન્ટેન્સ થઈ જાય. આત્મામાં તો છે એમ અહીં કહેવું છે, એમ એવું કહેવું નથી. આઈ હોપ કે આ સવાલ જવાબ તમને તમારા ભેજ્ઞાન કરવામાં હેલ્પ થતો હોય. thoroughly કન્ફ્યુઝ કરે છે. ના કરો. રાગ આત્માથી બાહ્ય સ્થિત છે, અર્થાત તે આત્માના દ્રવ્ય ગુણમાં તો નથી, પરંતુ તેની પર્યાયમાં પણ રાગ નથી એમ અહીં કહેવું છે. તો એ સાચું થાય. હા, એ સાચું. સાચું સાચું. ત્રીજું, રાગનું જ્ઞાન તે આત્મા પ્રાપ્ય વિકારી અને નિવૃત્ય કર્મ છે. રાગનું જ્ઞાન, હમ. આવું ને આપણે વાત આવી ને, સાચું. રાગનું જ્ઞાન તે આત્માનું પ્રાપ્ય નિવૃત્ય કર્મ છે. હા, સાચું. બરાબર સાચું. છે. સાચું. ચોથું, પૂતગલમાં કર્તા કર્મપણું ન હોઈ શકે, પરંતુ આત્મામાં જ કર્તા કર્મપણું હોઈ શકે. ખોટું એટલે ખોટું. કર્તા કર્મ ખોટું. બધામાં હોઈ શકે. પૂતગલમાં કરતા Separate. કર્મ હોય. છેલ્લું, પવિત્રતા એ આત્માનું નિવૃત્ય, વિકાર્ય અને પ્રાપ્ય કર્મ છે. ખોટું. હવે તું આ નિવાર્ત ને પ્રાપ્ત ને અભરાય પર મૂકી દે. એ બધું કરતા કર્મ એકમાં જ હોય ને. પવિત્રતા તો પવિત્રતા એ આત્મા- રાગ આવ્યું, પૂતગલ આવી ગયું. અચ્છા, એટલે ખોટું. નહીં. wait. પવિત્રતા જેવી રીતે જ્ઞાન છે, જેમ જેમ કે જ્ઞાન પણ જ્ઞાન પ્રાપ્ય વિકારી અને નિવૃત્ય કર્મ છે. હમ. રાગનું જ્ઞાન એટલે જ્ઞાન તે આ જાતના કર્મો છે, તો પવિત્રતા એ આત્માનું કર્મ છે. એટલે સાચું છે. આત્માનું ને જેમ આત્માની જેમ જ્ઞાન તેમ પવિત્રતા. બીજો ગુણ છે. બધા ગુણો બધા એ ગુણ. બધા ગુણો એ બધા આત્માનું પ્રાપ્ય વિકારી નિર્વત્ય કર્મ છે. જો આપણે એને શુદ્ધતા તરીકે લઈએ તો બરાબર છે, પણ જો શુદ્ધતા, પવિત્રતાને શુદ્ધતામાં. શુભ ભાવ તરીકે અને લઈએ તો ના, શુદ્ધતા શુદ્ધતા, શુદ્ધ. શુદ્ધ પવિત્ર. પર્યાય. નિર્મળતા શુદ્ધતા હા, નિર્મળતા બરાબર. 77. હવે ક્યાં સુધી પહોંચ્યા? ટાઈમ તો થયો 15 મિનિટ 10 મિનિટમાં. નેક્સ્ટ ટાઈમ રાખવું પડશે. હા. હા, નેક્સ્ટ ટાઈમ અમે એ બાદ હવે માલિકાના આપણે કરવું પડશે. પણ બધા હા. આવજો શોભનાબેન બધા આવજો. શોભનાબેન નું કાર્યક્રમ હવે શુક્રવારે છે. તમને મોકલાવ્યું છે બધાને. હા, તમે મોકલાવ્યું છે. શોભનાબેન શુક્રવાર આવશે, એટલે કાલે આપણે આ કરી શકશું. ઓકે. અને બાકીનું ટીકામૃત વાંચશું, ટીકામૃત સાંભળશું. હવે 77. કાલે તો હજી બુધવાર છે, પછી હા, ગુરુવાર કાલે કાલે આપણે કાલે we will continue this thing. કાલે પછી ગુરુવારે ગુરુદેવનું પ્રવચન 80 ગાથા ઉપરનું, 80. અને પછી શુક્રવારે અમને ઓકે. હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને ઉદ્ગલ સાથે કરતા કર્મ ભાવ છે કે નહીં. વિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્ય પર્યાય ન પરિણમે નવગ્રહે ન ઉપજે. વિધ નિજ પોતાના પરિણામને જાણતો જ્ઞાની ઉદ્ગલ સાથે કરતા કર્મ ભાવ છે કે નહીં. રાગી અનેક પ્રકારના નથી. પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી, ત્યારે ઉપજતો નથી. સાચું. એટલે આ તો આપણે રિવાઇઝ કર્યું હવે યાદ. અચ્છા. ઓકે. ગાથાનો અર્થ કહે રંજીબેન. સવાલ હવે સાચું આવે કે છે. ખોટું જણાવો. કઈ છે ગાથા? 77 છે. ઓકે. ઉત્થાનિકામાં પૂછવામાં આવ્યું છે કે જીવને પૂતગલ સાથે કરતા કર્મભાવ છે કે નહીં.
અહીં 6 દ્રવ્યોમાં જે મૂર્તિક પૂતગલ દ્રવ્ય છે તેની સાથેના જીવના કર્તા કર્મ ભાવ વિશે પૂછવામાં આવ્યું છે. મૂર્તિકને જ પૂછાયું છે. આ પૂતગલ દ્રવ્યની વાત કરી, સ્ટેટમેન્ટ સાચું છે કે પેલા નહીં? જીવને પૂતગલ સાથે કર્તા કર્મ ભાવ છે કે નહીં એમ પૂછ્યું ને. હમ તો અહીં 6 દ્રવ્યોમાં જે મૂર્તિક પૂતગલ દ્રવ્ય છે એની જ વાત કરી છે, બધા દ્રવ્યની વાત કરી નથી. રાઈટ રાઈટ. સાચું કે ખોટું? પણ અહીંયા તો આ જે સવાલ પૂછવામાં આવ્યો છે એમાં કઈ સાચું કે ખોટું ન હોઈ શકે ને. તો સવાલ તો પૂછવામાં આવ્યો છે, એનો જવાબમાં પછી ખોટું હા, કે એટલે સાચું. ના ના, પણ ટૂંકમાં પાછળ ટૂંકમાં એમ કહીએ છીએ. અહીં 6 દ્રવ્યમાં જે લખ્યું છે ને એમાં જ છે confusion. મૂર્તિક પૂતગલ દ્રવ્ય છે. This applies only જો, to અમે કીધું ને મૂર્તિ. પરદ્રવ્ય પર્યાય ને પ્રણમે હા. નવ રહે નવો ઉપજે એમ કહ્યું ને. એટલે પૂતગલ ની વાત કરી છે ને, તો આ પૂતગલ ને જ લાગુ પડે છે કે કે બધા ધર્મ દ્રવ્ય? ધર્મસ્તિકા અધર્મસ્તિકા. કાળ. ના ના, અને ધર્માસ્તિક અને બીજા જીવ દ્રવ્યો હા, બીજા જીવ દ્રવ્યો. રાઈટ. ઘરમાં અસ્તિત્વ તો બરાબર છે, પણ બીજા જીવ દ્રવ્યો અને કાળને પછી કાળને આપણે પ્રણામી શકીએ, કાળને આપણે ગ્રહી શકીએ. પોતાના પરિણામને સાથે ખોટું છે, ખોટું. એટલે આ ખોટું એટલે એકદમ ખોટું છે, મૂર્તિક. એટલે ખોટું છે. આ પહેલું ખોટું છે. પહેલો પાઠ સાચો છે, હા પછી બીજો 6 જે મૂર્તિક પૂતગલ દ્રવ્ય લખ્યું છે એ ખોટું છે. ઓકે, એને ચાલો બરાબર. હવે 2, જીવને જેમ જાણવાના કાર્યનું કર્તા કર્મપણું છે તેમ રાગનું પણ કર્તા કર્મપણું હોય તે સ્વાભાવિક છે. ખોટું. 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 બરાબર. 3, આદિ મધ્ય અંતમાં વ્યાપીને ટીકાના આ કથન દ્વારા આચાર્યશ્રીએ એક જ પર્યાયના 3 ટુકડા કર્યા છે. એક જ પર્યાયના ટુકડા કર્યા છે. બરાબર છે. ના. ઉત્પાદ વૈદ્ય. જો એ આપણે એક જ રીતે પર્યાયના ના ટુકડા છે. ટુકડા નથી કર્યા, એક એટલે આ પર્યાયના ખોટું છે. સાચું સાચું. સળંગ રાખ્યું છે. વિચાર કરો, વિચાર. ઉત્પાદ આદિ વૈદ્ય. મધ્ય અંતમાં ખોટું છે, ખોટું છે. વ્યાપીને ટીકાના આ કથન દ્વારા આચાર્યશ્રીએ એક જ પર્યાયના 3 ટુકડા કર્યા છે. આપણે કહીએ ને કે ક્રિકેટની મેચમાં અમે જીત્યા, તો આદિ મધ્યમાં એક નથી, અમે શરૂઆતમાં બી જીત્યા, વચ્ચે બી જીત્યા અને છેલ્લે પણ જીત્યા. એમ અલગ અલગ છે, એક પર્યાયના ટુકડા નથી. એટલે ત્રીજું ખોટું છે. ખોટું છે. હા, એટલે ખોટું છે. ભલે એક પર્યાય ટુકડા નથી. ટુકડા આદિ નથી મધ્ય કર્યા અંતમાં. હા, એ વાત તો કે સાચી આપણે છે. કોઈને સમજો કોઈને સમજો લગ્ન થયા કોઈના, તો આપણે બધી તૈયારી કરી હોય તો વચ્ચે શરૂઆત બી કરેલી, વચ્ચે બી કરેલી અને છેલ્લે બી કરેલી, એમ થાય ને અલગ અલગ. એક પર્યાય નથી. ઓકે, તો ત્રીજું ખોટું છે. ચોથું, વિકાર્ય, નિર્વર્તીય અને પ્રાપ્ય કર્મ એ ત્રણેય એક જ સમયની અવસ્થા છે. અપેક્ષાઓ 3 છે. સાચું. સાચું છે. સાચું. સાચું. આમાં એક પર્યાય છે. હમ આદિ મધ્ય અંતમાં અલગ અલગ છે. એમ થયું ને પછી? હા. 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 હા, અને આ એક સમયની 3 ના ભાગ કર્યા છે. હમ. એટલે એના પરથી આ સવાલ બનાવેલો. ઓકે. 5, શરીર, મન, વાણી, લક્ષ્મી એ બાહ્ય સ્થિત છે. શુભ અશુભ ભાવ અંતઃસ્થિત છે. હવે અંતઃસ્થિત કઈ અપેક્ષા એ જ્ઞાનીને કે અજ્ઞાનીને? બંનેનો અલગ અલગ બંનેનો. બંનેમાં શરીર મન વાળી તો પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અલગ છે, અને શુભાશુભ ભાવ તો એની અંદરની અંતઃસ્થિત છે. એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની અંદર થાય છે. સાચું છે. સાચું. મારામાં ખોટું છે. એ બંને બાહ્ય સ્થિત છે. શુભ અશુભ ભાવ બી બાહ્ય સ્થિત જ છે. હા, બાર છે આમ, કારણ કે રાગના શુભાશુભ ભાવ ઈ પૂતગલ રાગ છે. ઓકે, મારા બંનેમાં છે. ઓકે, ચલો આગળ જઈએ. ટાઈમ ઓછો થયો છે. 6, જ્ઞાની અને ધર્મી બે જુદી જુદી ચીજ છે. ખોટું. 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 એક જ. ખોટું. ચાલો. રાગને પૂતગલનો કહેવો એ જ્ઞાન પ્રધાન કથન છે. દ્રષ્ટિ પ્રદાન. દ્રષ્ટિ પ્રદાન. આગમનું કથન નથી, અધ્યાત્મ. અધ્યાત્મનું કથન છે રાગને પૂતગલનો કહેવો. એટલે ખોટું છે. 7મું ખોટું છે. સમ્યક દર્શન સવિકલ્પ છે. દ્રષ્ટિનો વિષય નિર્વિકલ્પ છે. સાચું. સાચું. સાચું લાગે.
ના નહીં, ખોટું. સમ્યક દર્શન ને નિર્વિકલ્પ જ છે. અચ્છા બંને નિર્વિકલ્પ દશામાં જ સમ્યક દર્શન થાય છે અને દ્રષ્ટિનો વિષય બી એમાં જ નિર્વિકલ્પ એટલે શુદ્ધ નયમાં જણાય છે ઈ. બરાબર બરાબર ખોટું અડધું સાચું અડધું ખોટું. ફાઇનલ ફાઇનલ 78 છે. 78 માં છે થોડા સવાલ. 78 હા. પૂરું કરી લીધું already. હા ઓકે. હવે પૂછે છે કે પૂતગલ કર્મના ફળને જાણતા એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ કરતા કર્મપણું છે કે નહીં. પૂતગલ કર્મના ફળને, પેલા પૂતગલ કર્મની વાત હતી, હવે પૂતગલ ફળના ફળને જાણતા એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ છે કે નહીં. નથી. પૂતગલ કર્મનું ફળ અનંતું જ્ઞાની જીવ જાણે ભલે પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. જ્ઞાની પૂતગલ કર્મનું ફળ કે જે અનંત છે તેને જાણતો હોવા છતાં પર સાથે એટલે કે પરમાર્થે પરમાર્થ. પરદ્રવ્યના પર્યાય રૂપ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી, તે રૂપે ઉપજતો નથી. સાચું. શંકરાચાર્ય સાચા છે. ઓકે. આતા 76, 77 અને 78 એમાં વિવિધ નિજ પરિણામ અને જાણતા એવા જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મપણું નથી. એટલે વિવિધ પૂતગલ પરિણામ પછી પૂતગલ કર્મના ફળ અનંતા ફળને જ્ઞાની જાણતા નથી, કરતા કર્મપણું નથી. વિવિધ પૂતગલ કર્મને જાણતા એવા જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મપણું નથી. 1C 2A જોવું. 3B પહેલા પૂતગલ કર્મને જાણતા, પછી એના પરિણામને જાણતા અને પછી એના ફળને જાણતા. એટલે One C બરાબર CAB બરાબર છે. CAB બરાબર છે. પેલા પૂતગલ કર્મને, પછી પરિણામને એના એના પરિણામને પરિણામને અને અને પછી પછી ફળને. એ CAB બરાબર છે. પૂતગલ કર્મના ફળને જાણતો એવો જીવ એટલે દ્રવ્ય કર્મના સ્થિતિ અનુભાગ આદિને જાણતો એવો જીવ. સાચું. પૂતગલ કર્મના ફળને જાણતો, કારણ કે એનું ફળ દ્રવ્ય કરવાના પૂતગલ સ્થિતિ કર્મના અનુભવ ફળને પ્રમાણે જાણતો જ આવે ને. એવો જીવ એટલે દ્રવ્ય કર્મના સ્થિતિ અનુભાગ અનુભાગ. આદિને જાણતો એવો જીવ. કારણ કે પૂતગલ કર્મનો ઉદય એ રીતે જ આવે ને, એના સ્થિતિ અનુભવ પ્રમાણે જ આવે. પણ સાચું નથી. ના જો ના ખોટું છે. એટલે હું જોઉં છું આગળ બીજું જો પહેલું અને બીજું જોઈ લઈએ આપણે, પછી ત્રીજા પર જશું. હવે બીજું, અહીં પૂતગલ કર્મનું ફળ એની વાત છે ને, એ જ વાત આવી ને. તો ફળ કર્મના નિમિત્તે મળતા અનુકૂળ પ્રતિકૂળ સંયોગો એમ થાય છે. ઓકે, એટલે આપણને એ પણ બરાબર લાગે ને. હવે ત્રીજું જુઓ, ત્રીજું આપણે ટાઈમ ઓછો પૂતગલ છે. કર્મના ફળમાં તો રાગાદી આવી શકે ને. હા, આ તો બહારનું ઈ તો આપણે શું કહેવાય અઘાતી કર્મથી બહારનું બધા સંજોગો મળે, ઘાતી કર્મથી તો આ ન મળે. કર્મનું ત્રીજામાં. ફળ તો નો કર્મમાં અને ભાવ કર્મમાં આવે. હવે ત્રીજું જો ત્રીજામાં છે બધું માલ. પૂતગલ કર્મનું ફળ, તો ત્રણેયમાં પૂતગલ કર્મના ફળની વાત કરેલી ને. એટલે ત્રણ હા. સવાલ થાય ને. તો પહેલા બે આપણે કર્યા, હવે ત્રીજું છે આ. પૂતગલ કર્મનું ફળનો અર્થ કર્મના ઉદયના નિમિત્તે જે કલ્પના થાય છે કે આ પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, શરીરના રોગમાં દુઃખ છે, એવી સુખ દુઃખની અથવા હરખ શોકની કલ્પના એમ થાય છે. એટલે આ ગુરુદેવનું સેન્ટેન્સ છે. એટલે પહેલા બે ખોટા છે અને ત્રીજું સાચું છે. પૂતગલ કર્મના ફળને પહેલા શું કીધું? દ્રવ્ય કર્મના સ્થિતિ અનુભાગ. પછી કીધું કે પ્રતિકૂળ સંયોગો, અનુકૂળ પ્રતિકૂળ સંયોગો. તો
તો એ સંયોગો મળે ત્યારે જે કલ્પના થાય આપણને કે આ પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, શરીરમાં ના રોગમાં દુઃખ છે, એવી સુખ દુઃખની કલ્પના એ પૂતગલ કર્મનું ફળ છે એમ કે છે. અચ્છા. એટલે પૂતગલ કર્મના ફળમાં તો હંમેશા સુખ અને દુઃખ જ આવે, પણ અહીંયા એના સાને માટે સુખ એવું દુઃખ થાય છે. અને સુખ દુઃખ અને હરખ શોકની કલ્પના એ પૂતગલ કર્મનું ફળ છે એમ કે બરાબર છે. એટલે એના સંયોગોની જે સંયોગો એટલે કે નો કર્મની વાત કરી અથવા તો દ્રવ્ય કર્મમાં જે થતા હોય ભાગ પૂતગલ કર્મમાં એ વાત નથી અહીંયા, પણ એના નિમિત્તે થતા આપણને હરખ શોક સુખ દુઃખ એ પૂતગલ કર્મનું ફળ છે. આ જીવ કેવી રીતે અનુભવ કરે છે? હા, એને શું થાય છે ત્યારે? હવે જીવ. 4 હા, મંજુબેન, સુખ દુઃખની કલ્પનાના પરિણામને પૂતગલ પ્રાપ્ત કરે છે, આત્મા નહીં. સાચું. તો એ મને નીકળવું ચોથું પૂછ. પડશે. હા, ઓકે. જય જિનેન્દ્ર. બસ, જય ઓકે, જય ઓકે. અચ્છા, કાલે આવજો. એક્ઝામમાં રંજનબેન, કાલે આવજો. ગયા લાગે. હા, આવીશ સુખ આવીશ. દુઃખની થેન્ક યુ. સુખ દુઃખની કલ્પનાના પરિણામને પૂતગલ પ્રાપ્ત કરે છે, આત્મા નહીં. ખોટું. સાચું જ ને. આપણે જ્ઞાની થઈ ગયા છે. જ્ઞાની તરીકે કહેવાનું છે. We are જ્ઞાની. આ જ્ઞાનીની ગાથા છે. સાચું. તો સાચું. તો સાચું, બરાબર, સાચું. તો પાંચમું, સાચું. પૂર્વના પરિણામને ફેરવીને પૂતગલ કર્મ જ સુખ દુઃખના પરિણામ કરે છે, આત્મા નહીં. પૂર્વના એટલે પહેલાના, એમ જૂના. પહેલા. પૂર્વના પરિણામને ફેરવીને પૂતગલ કર્મ જ સુખ દુઃખના પરિણામ કરે છે, આત્મા નહીં. સાચું. મેં સાચું લખેલું છે, પણ કેવી રીતે છે? પૂર્વના પરિણામને ફેરવીને એટલે પૂતગલ કર્મ જ. ભૂતકાળના કર્મોનો ઉદય આવે એ પ્રમાણે નવા પાછા અનુકૂળ પ્રતિકૂળતા મળે ને, સુખ દુઃખ. અને એને ફેર ભિકારીઓને. એટલે એ કર્મના ઉદય પ્રમાણે જ આપણને સુખ દુઃખ મળે છે ને, સારું નરસું. પૂતગલના પરિણામને ફેરવીને એટલે કે પૂર્વ વિકારી પૂર્વના પૂતગલ કર્મ જ સુખ દુઃખના પરિણામને કરે છે. હા, એટલે આપણે પહેલા પ્રતિકૂળતા હોય ને પછી અનુકૂળતા આવે. આત્મા તો ખાલી જાણે છે. એટલે પેલું કેવાય દ્રવ્ય કર્મનો ઉદય હોય તે પ્રમાણે ભાવ એ સુખ દુઃખ એ રીતનું થાય. વસ્તુ મળે આપણને. અને એમાં સુખ દુઃખ થાય. સારું હોય તો સુખ થાય, ખોટું હોય તો દુઃખ થાય. એ પૂતગલ કર્મ કરે છે એમ. હા, એટલે એનો ઉદય જ એ કરે છે ને, પૂતગલ કર્મનો ઉદય જ વસ્તુ આપે છે ને આપણને. આપણને સારા ખોટા ભાવ થાય છે એ પૂતગલ કર્મના ઉદયથી જ થાય છે ને. ઓકે, 5 થયું. તો હવે છઠ્ઠું. સુખ દુઃખના પરિણામ પૂતગલ થી ઉપજ્યા છે, આત્માથી નહીં. ના, એ તો સાચું. ના, એ તો એ સંયોગો આપે એમાં આપણે સુખ કરીએ કે દુઃખ કરીએ એ તો આપણી કલ્પના આપણે. જ્ઞાની છે, એ તો સુખ દુઃખ કરતો જ નથી. પૂતગલના પરિણામ જાણે છે તો એ સુખ દુઃખ નથી કરતો. તો પછી સાચું આવે ને. એટલે પૂતગલથી, હા, પૂતગલથી ઉપજ્યા છે, આત્માથી નહીં. સાચું સાચું. એક મિનિટ, હવે શું કહો છો? એક તરફથી કહો છો સુખ દુઃખના પરિણામ પૂતગલ થી ઉપજ્યા છે, આત્માથી નહીં. એટલે જે પૂતગલ રાગ દ્વેષ આપણને થાય છે, હરખ શોક થાય છે, એ તો કર્મફળ ચેતના છે ને. એટલે ટૂંકમાં છઠ્ઠું સાચું છે, બરાબર છે? છઠ્ઠું સાચું છે, પૂતગલ થી ઉપજ્યા છે, સાચું. હા, સાતમું, સુખ દુઃખની કલ્પનાની આદ્યમાં આશામાં આદ્યમાં. આદ્ય એટલે શરૂઆતમાં. આદ્ય
સુખ દુઃખની કલ્પનાની આદિમાં પૂતગલ છે, આત્મા નહીં. આમ કહીને આચાર્યશ્રી આપણને સ્વભાવની દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માંગે છે. સાચું. 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 સાચું સાચું 8મું, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભ ભાવનો જે કરતા થાય તે અનંત સંસારમાં પડ્યો છે એમ અહીં કહેવું તે કાકડીના ચોરને ફાંસીની સજા આપવા જેવું લાગે છે. ના, જેવું કાકડીનો કઠોળ છે. ચોર નથી, મોટો ચોર છે. ના, એટલે એવું ખોટું ગુરુદેવના શબ્દ છે. ગુરુદેવના શબ્દ છે. અચ્છા. ઓકે. હવે 9 સુખ દુઃખની કલ્પના પૂતગલમાં થાય છે એમ કહીને અહીં જીવને જ્ઞાતા ઠેરવવો છે. સાચું. સાચું. સાચું સાચું 10મું, નાયક આત્માનું સ્વરૂપ જાણવું દેખવું છે, પરંતુ કોઈ રાગનું કે પૂતગલનું કરવું અથવા રાગના ફળને ભોગવવું એ એનું સ્વરૂપ નથી. સાચું. સાચું. નાયકનું સ્વરૂપ જાણવું દેખવું છે. ઓકે. અને છેલ્લે 11 હરખ શોકના પરિણામને જાણવા એ પૂતગલનું પ્રાપ્ય કર્મ છે. જીવનું જીવ. જીવનું પ્રાપ્ત. જાણવા. બરાબર છે. સાચું છે. સાચું. 11. ઓકે. 11 સાચું છે. ચલો ઇન્દુબેન આવી જાઓ, આપણે ટાઈમ થઈ ગયો. હા અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को न मारी स्तुति को उचारी है धन्य धन्य तुम्हारी से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहता है मंगल कल्याण सुख ऐसो हम चाहता है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई જયકારો બોલાવજો ને હું આવું છું. તમે જયકારો બોલાવો. उपकार है इनके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है अनेकांतमयी नित्यबोधिनी श्री सिद्धवाणी માતનો જય હો. જય. परम उपकारी श्री सदगुरु देवनो જય હો. पूज्य श्री पर प्रसमूर्ति भगवती मातनो જય जय હો. सत्य सनातन दिगंबर जैन धर्मनो જય जय હો. अनंत ज्ञानी धर्मात्माओनो जय हो જય હો. સ્વાધ્યાય 22 નો જય હો. બધાને હેપી ન્યુ યર. આપણા આપણા બધા મેમ્બરો બહુ હોશિયાર છે હવે સમ્યક દર્શન લેવાની તૈયારી કોઈ સવાલ ના આવડે ને તો એક જણે હા. સાચું કહેવું ને એક જણે ખોટું કહેવું એટલે હવે ફેર થઈ જાય. એટલું તો સાચું આપણે સાચું કહે ને તો આપણે ખોટું કહેવું એટલે બરાબર પણ ખોટો સવાલ કાઢવાની તકલીફ ઘણી પડે. સાચું તો સીધે સીધું લખાઈ જાય. હા ખોટો સવાલ સાચી વાત છે ટ્વિસ્ટ કરવો અઘરો પડે. બહુ મહેનત કરે છે. હા. અક્ષર બરાબર છે. અક્ષર તો કેટલા મોટા કાઢે છે. કેટલું લખે છે, કેટલું લખે છે. કેટલું એ પોતે લખ્યું વાંચે છે એ જ સારું છે અમે પોતે વાંચે છે એ જ સારું છે અમે સાનગઢ જોડ્યા હતા ને 1 મહિનો હું રહી ને હા, હા. હા એને કાગળિયા એટલા લાવે ને ચાલુ વ્યાખ્યાન હા. લખી કાઢે. ઝીણા 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 અક્ષરો લખી આખું વ્યાખ્યાન લખી શકે. આપડે નટવરભાઈ ને અક્ષર ઝીણા હો ઝીણા હા પણ એ ઝીણા. લખતા પણ આમ બધા મરોડદાર આમ પેલા સુંદર અક્ષર કેવાય તો મોટા સારા અક્ષર તો મોટા સારા ભાઈ ના કહેવાય. હતા. હા, અક્ષર મોટા તો બેન. મોટા ભાઈ ના હતા. સરસ, હા સરસ. આખું મોટા ભાઈ બહુ જુદી ટાઈપના. હા. હા આપણું રેકોર્ડિંગ ચાલુ નથી ને? ચાલુ જ હોય ને હજી મામા આયા નથી તો રેકોર્ડિંગ ચાલુ છે. બંધ કરો બધું. કઈ તો કાકા કરશે એ તો દેખાતું નથી. ચાલુ રફી મામા એમ કહીને ચાલુ છે, ના ચાલુ છે કાકા. ચાલુ છે. ચાલુ છે એમ બોલીને ગયા કે જય Recording ચાલુ છે. બોલાવજો એમ બોલાવીને ગયા હા, એ બરાબર છે.
બધા જાતે લિંક થઈ જાય એટલે કઈ તો. વાંધો નહીં, આપણી વાતો સારી છે. ભલે record. પણ યુટ્યુબ પર આવી જાય છે. ઓકે ઓકે. મારા જેવા ખાલી છેલ્લું જ સાંભળતા હોય તો પછી આ જ સંભળાય. હા વલ્લભની આવી ગયા ચાલો.